ઘણા મિથ છે ઓટિઝમ વિશેના કે જે બાળક ઓટિઝમવાળું છે એ ઇન્ટેલિજન્ટ ન હોઈ શકે, એની બુદ્ધિ ક્ષમતા બીજા બાળકો કરતાં ઓછી હોય. ના, એ સાચી વાત નથી. જે બાળક ઓટિસ્ટિક હોય એ ખૂબ ઇન્ટેલિજન્ટ પણ હોઈ શકે છે અને એની બુદ્ધિ ક્ષમતા બીજા બાળકો જેટલી અથવા એનાથી વધારે કે એનાથી ઓછી બી હોઈ શકે છે. ઓટિઝમ હોવું તો બાળક એબનોર્મલ નથી, એ બાળક નોર્મલ બાળક બની શકે છે. બસ એને થોડી ટ્રીટમેન્ટની જરૂર છે, જે હોમિયોપેથી દ્વારા આપવાથી બાળકને નોર્મલ બાળક બનવા સુધીની સફર ઇઝીલી બનાવી શકાય છે. ખાલી ઓક્યુપેશનલ થેરાપી કે પછી સ્પીચ થેરાપીથી લાંબે ગાળે બાળકમાં થોડા ઘણા ફેરફારો જોવા મળે છે, જ્યારે હોમિયોપેથિક દવાઓ થોડા જ ટાઈમમાં બાળકના મેન્ટલ ગ્રોથને ફાસ્ટ કરીને ઓટિઝમથી એને નોર્મલ બાળક જલ્દી બનાવી શકે છે. અમુક મિથ એવા બી છે કે બાળક બહુ બધું મોબાઈલ અને ટીવી ડિજિટલ વર્લ્ડ સાથે કનેક્ટેડ છે એટલે એને ઓટિઝમ થયું છે, તો એ વાત બી તદ્દન ખોટી છે. બાળકના વધુ પડતા મોબાઈલ કે ટીવી જોવાથી ઓટિઝમ નથી થયું, બટ બાળકને રિયલ લાઈફ અને જે ફેક લાઈફ છે એની વચ્ચેનું ડિફરન્સિએશન નથી હોતું. એટલા માટે જો બાળકને તમે મોબાઈલ કે ટીવી આપો તો એને ટૂંકા ગાળા માટે આપો. જો એને મોબાઈલ આપ્યો છે કે ટીવી આપ્યો છે તો પણ એને બહારની દુનિયામાં લઈને જાઓ, એને રમવા લઈ જાઓ, એને રમવા દો, વિના ફ્રેન્ડ્સ બનાવવા દો, એને બહાર તમારી જોડે ક્યાંય પણ ફરવા લઈ જઈ શકાય, અથવા તો કોઈના ઘરે, જે પહેલાંના ટાઈમમાં પડોશીના ઘરે જતા કે પછી સગા સંબંધીના ઘરે જતા, એ બાળકોને બધે લઈ જવાથી સોશિયલાઇઝેશન એનું ફાસ્ટ થશે અને એ બાળક બીજા જોડે રિયલ વર્લ્ડમાં કેમ બિહેવ કરવું, કમ્યુનિકેટ કેમ કરવું એ શીખતું થશે. તો ઓટિઝમવાળા બાળકને ઘરમાં બંધ ના રાખો, એને રિયલ વર્લ્ડમાં બહાર લઈ જવાની ટ્રાય કરો. એ ટ્રાયથી એ બાળક જલ્દી નોર્મલ બાળક બની શકશે. થેન્ક યુ.